લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું અર્થશાસ્ત્ર આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં, અને એમાં આપણે ડિસ્કસ કરેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા. અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા આપણે લીધેલી હતી હેન્સન, અને તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધેલી સાયમન ક્રુઝનેટ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે હેન્સનની, સાયમન ક્રુઝનેટની. હવે હેન્સન શું કહેશે પહેલાં આપણે એ જોઈએ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ખાલી વધારો. ઉત્પાદન વધે એટલે મેં તમને ગઈકાલે કીધેલું, એટલે શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. પણ સૌથી બેસ્ટ ડેફિનેશન હતી મેં તમને પહેલાં કીધેલી, કોની? સાયમન ક્રુઝનેટની. અને એ વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો, જેની મદદથી ચીજવસ્તુ સેવા ખરીદી શકો, આર્થિક ચીજવસ્તુઓ પુરવઠો પૂરો પાડવાની ક્ષમતા કે શક્તિમાં, આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની શક્તિમાં દેશની લાંબા ગાળાની ક્ષમતામાં થતો વધારો એટલે શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. ધ્યાન રાખજો, લાંબા ગાળા માટે થતો વધારો છે. અને મેઇન વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ, આમાં એ શબ્દ આવવો જોઈએ. અને આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં, મેઇન આ વસ્તુ છે, દેશની શક્તિ, ખરીદ શક્તિમાં લાંબા ગાળા સુધી જે વધારો જોવા મળે એને આપણે શું કહી શકીશું? આર્થિક વૃદ્ધિ. અને એની આપણે મર્યાદા લીધેલી, પહેલી જ મર્યાદા લીધેલી કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય. એટલે કે ગુણાત્મક પરિવર્તનો નથી લેવાતા, પરિમાણાત્મક, જથ્થાબંધ. પછી બીજું લીધેલું કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ લોકોના સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક ખ્યાલ બદલાતા નથી. ઉદ્યોગોનું સ્વરૂપ એનું એ જ રહે, લોકોના વિચારો એના રહે છે. ખાલી રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવક વધે એટલે મનોવૈજ્ઞાનિક વલણો એવા ને એવા રહે. અને આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. કોના પૂરતો મર્યાદિત છે? ખાલી ઉત્પાદનમાં થતો વધારાનો પ્રમાણ દર્શાવે. ગુણવત્તા કે કેવી રીતે ઉત્પાદન વધ્યું, ખાતરો, ઉત્પાદન પદ્ધતિ, ટેકનોલોજી, એનો કશો ખ્યાલ એ દર્શાવવામાં આવતો નથી. અને ચોથી મર્યાદા કીધેલી કે લોકોનું કલ્યાણ. કલ્યાણ એટલે મેં તમને કીધેલું જીવન ધોરણ. લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારો માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું કે લોકોનું કલ્યાણ થવું, એના ખ્યાલ માટે આર્થિક વૃદ્ધિ ઉપયોગી બનતું નથી. હવે આજે આપણે જોઈએ આર્થિક વિકાસનો અર્થ. ધ્યાન રાખજો, કોઈને પણ પૂછે તો એટલું કે ભાઈ વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે આપણે જોઈએ છે કે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે, આગળ વધ્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર છે શું. પહેલાં કરતાં તદ્દન ઊંધું, કે આર્થિક વિકાસ એટલે ગુણાત્મક પરિવર્તન, પરિમાણાત્મક નહીં, ગુણવત્તા, લોકોની આવડત વધે, ક્ષમતા વધે, દેશના લોકોના જીવન ધોરણમાં વધારો આવે. એટલે આર્થિક વિકાસ શબ્દ ધ્યાન રાખજો, આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આ તફાવતમાં તમને ધ્યાનમાં આવશે કે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. એટલે સતત ચાલતી પ્રક્રિયા. અને આર્થિક વિકાસ એ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. બરાબર ધ્યાન રાખજો. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસના ખ્યાલમાં જ આર્થિક વૃદ્ધિ પણ આવી જાય, આર્થિક સુખાકારી પણ આવી જાય, આર્થિક પ્રગતિ પણ આવી જાય. ત્રણેય આર્થિક પ્રગતિ, સુખાકારી અને વૃદ્ધિ, એ ત્રણેય ખ્યાલ કોનામાં આવી જાય છે? આર્થિક વિકાસમાં. હવે આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક અને માથાદીઠ આવક તો વધે જ છે. શબ્દ બરાબર સમજો કે આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક અને માથાદીઠ આવક તો વધે જ છે, પણ આર્થિક વિકાસ એ ખાલી, મેં પહેલાં જ કીધેલું એ પ્રમાણે, પરિમાણાત્મક ફેરફારો નથી. સાથે સાથે એમાં આવકમાં વધારાની સાથે કેટલા કયા ફેરફારો જોવા મળે છે?
કીધેલું ગુણાત્મક ફેરફારો, આ તફાવતનો મુખ્ય મુદ્દો. વૃદ્ધિમાં ખાલી પરિમાણાત્મક, વિકાસમાં કયા ફેરફારો? પરિમાણાત્મક તો ખરા જ, પણ સાથે ગુણાત્મક ફેરફારો. એટલે આમ જોવા જઈએ તો વિકાસ એ વૃદ્ધિ કરતાં વધારે વિસ્તૃત ખ્યાલ છે, વિશેષ છે. વિકાસનો ખ્યાલ વધારે સમૃદ્ધ છે કોના કરતાં? વૃદ્ધિ કરતાં. એટલે આર્થિક પ્રગતિની સાથે સાથે આપણે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકીએ, સમાજના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. એટલે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રમાં ટકાવારી ફાળો ઘટે, એટલે ખેતીમાંથી આપણે ધીમે ધીમે ક્યાં જતા જઈએ? ઔદ્યોગિક ક્ષેત્ર તરફ જતા જઈએ છીએ. એટલે ખેતી ક્ષેત્રમાં ટકાવારી ફાળો ઘટે, અને મેં પહેલાં જ કીધું કયા ક્ષેત્રનો ફાળો વધે છે? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. એટલે ટૂંકમાં વિકાસ માપવાની આ બીજી રીત આવી, ધ્યાન રાખજો કે ખેતી ક્ષેત્રનું રોજગારીના પ્રમાણ, આવકનું પ્રમાણ ઘટતું જાય, પણ કોનું પ્રમાણ વધતું જાય? ખેતી ક્ષેત્રની સાથે સાથે કોનું પ્રમાણ વધતું જાય? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધતું જાય, એનો ફાળો વધતો જાય છે. એટલે ખેતીમાં પ્રચ્છન્ન બેકારી, પ્રચ્છન્ન એટલે ખબર છે ને, છુપી બેકારી, કામ કરતા દેખાય પણ વાસ્તવિક એમના કામ કરવાથી ઉત્પાદન વધે નહીં. બરાબર, કામ કરતા દેખાય ખરા, છુપા કહેવાય, પણ એમના કામ કરવાથી કોઈ ઉત્પાદનમાં વધારો ના થાય, એટલે એવા બેકારોને કયા બેકાર કીધા? પ્રચ્છન્ન. તો એવા બેકારોને આ ખેતી ક્ષેત્રમાંથી ખસેડી રોજગારી અન્ય ક્ષેત્ર, અન્ય એટલે ઉદ્યોગ અને સેવામાં આપી શકાય. અને આધુનિક ટેકનોલોજી અમલમાં આવે, જેથી મેઇન ફાયદો કે સમય અને ખર્ચ બંને શું થાય છે? બચે છે. એટલે નવા ખેતી ક્ષેત્રમાં નવા બિયારણો આવે, પછી ઉત્પાદન અને વહેંચણીનું, પેલામાં કહેતા હતા ને આપણે મર્યાદામાં આર્થિક વૃદ્ધિની, કે ભાઈ આર્થિક વૃદ્ધિની મર્યાદામાં સંસ્થાકીય અને મનોમય વૈજ્ઞાનિક વલણો એવા ને એવા, આમાં સંસ્થાકીય માળખું બદલાય છે. ઉદ્યોગોમાં નવી ટેકનોલોજી આવે, ખેતીમાં નવા સાધનો આવે, બિયારણો આવે, ખાતર આવે, બધું સંશોધન થાય, અને બધા માળખાકીય પરિવર્તનો, માળખાકીય એટલે કયા? પાયાની સુવિધા, બરાબર, રસ્તા, વીજળી, વાહન, સંદેશા, બેંક, આ બધાનો વિકાસ થાય, કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે. આ ત્રણ મુદ્દા ધ્યાન રાખજો. ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે તો જ વિકાસ કહેવાય ને, તો જ લોકોનું જીવન ધોરણ શું આવે? ઊંચું આવે. હવે આટલી ચર્ચા પછી આપણે જોઈએ, અહીંયા પણ બે વ્યાખ્યા તમને આપેલી છે, આમ તો ત્રણ છે, પણ બેસ્ટ વ્યાખ્યા માઇકલ ટોડેરો. GM મેયર એટલું બેસ્ટ નથી, પણ ખાસ કરીને જોવા જઈએ તો GM મેયર કરતાં એવું કહેવાય છે કે મેકલબ એની બેસ્ટ ડેફિનેશન આમાં આપી શકાય છે. માઇકલ ટોડેરો અને મેકલબ, આ બેની વ્યાખ્યા બેસ્ટ છે. પહેલાં આપણે જોઈએ માઇકલ ટોડેરો શું કહે છે, એક જ વાક્યમાં, કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, કેમ કે એના ગુણાત્મક છે. ટેકનોલોજી આવે, ગરીબી ઘટે, બેકારી ઘટે, અસમાનતા ઘટે, ખાલી એક જ નહીં કે આવક વધે, ઉત્પાદન વધે, એટલે આને શું કીધું? બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી? માઇકલ ટોડેરોએ આ વ્યાખ્યા આપેલી છે. બીજી વ્યાખ્યા પણ જોઈ લઈએ, કોના મત પ્રમાણે? GM મેયરના મત પ્રમાણે. હવે બીજી વ્યાખ્યામાં શું કહે છે? જો આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ના થાય, એટલે ગરીબીનું પ્રમાણ એટલું ને એટલું જ રહે, કાં તો ઘટે, પણ વધારો ન થાય ગરીબી રેખા હેઠળની વસ્તીમાં, અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, એટલે ધનિકો અને ગરીબો વચ્ચેની જે અસમાનતા છે ઘટતી જાય. જો ગરીબીની વસ્તીમાં વધારો ના થાય, આવકની અસમાનતા ઘટતી જાય, અને અમુક શરતોને આધીન દેશની વાસ્તવિક માથાદીઠ આવક લાંબા ગાળા સુધી જન્મે. ધ્યાન રાખજો, દેશની માથાદીઠ વાસ્તવિક આવક મેઇન આ પોઈન્ટ છે, અને એ આવકમાં કેવા ગાળા સુધી વધારો આવે? લાંબા ગાળા સુધી વધારો આવે, તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. સામાન્ય વ્યાખ્યા છે કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા જેમાં ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ના થાય, આવકની અસમાનતા વધુ ધારણ ના થાય, અને અમુક શરતોને આધીન રહી માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો આવે, તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. સૌથી બેસ્ટ ડેફિનેશન મેં પહેલાં જ કીધું, કોને આપેલી છે? મેકલબે આપેલી છે, એ જોઈ લઈએ.
વસ્તી સ્થિર હોય કાં તો સતત વધતી હોય, બેમાંથી એક. જન્મદરનું પ્રમાણ એટલું ને એટલું જ હોય, કાં તો જન્મદર વધતો હોય પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર આવે. આધુનિક ટેકનોલોજી આવે, ઉત્પાદન ઝડપથી વધે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, જેને લીધે માથાદીઠ આવકમાં સતત શું થતો હોય? વધારો થતો હોય. કઈ આવકમાં? માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ, મેઇન આ પોઈન્ટ છે, હું ક્યારનો બોલું છું, લોકોનું જીવન ધોરણ પણ ઉપર જતું હોય, વધતું હોય, તો દેશનો શું થઈ રહ્યો છે? એવું કહેવાય આર્થિક વિકાસ. ફરી એકવાર આ વ્યાખ્યા બોલી દઉં છું. વસ્તી સ્થિર હોય કાં તો સતત વધી રહી હોય, ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એક એવી પ્રક્રિયા કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ કેવું જતું હોય? ઊંચું જતું હોય, તો સાબિત થાય. શું સાબિત થાય? આર્થિક વિકાસ થઈ રહેલો છે. બરાબર. હવે આની અંદર આ પહેલો તમને તબક્કો આપ્યો છે ટૂંકનોંધ માટે કે આર્થિક વિકાસના લક્ષણો કયા, કેરેક્ટરિસ્ટિક્સ, લક્ષણો કયા છે આર્થિક વિકાસના. પહેલું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ. જેમ તમે બીઓમાં ભણો છો કે સંચાલન, આયોજન એ પણ સતત ચાલતી પ્રક્રિયા, એવી રીતે આર્થિક વિકાસ પણ કેવી પ્રક્રિયા છે? સતત. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, જે દિશામાં આપણે આગળ વધીએ, જેમ કે સાક્ષરતા અભિયાન છે, દીકરી બચાવ અભિયાન છે, પાણી બચાવ અભિયાન છે, જે દિશામાં આપણે નિયત ક્રમમાં ધીમી રીતે આગળ વધી રહ્યા, પણ કેવી પ્રક્રિયા છે? મજબૂત પ્રક્રિયા. ધીમે ધીમે આગળ વધીને એટલું મજબૂત પાયો બનાવી દો કે આપણને કોઈ પાછળ લાવી ના શકે, હરાવી ના શકે. એટલે નિત્યક્રમમાં ધીમી અને મજબૂત પ્રક્રિયા. અને કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખો. વિકાસ તો આપણે શરૂ કરી શકીએ, કોઈ પણ દેશ ચાલુ કરી શકે નહીં. શરૂમાં ઉત્સાહ બહુ હોય, પણ પાછળથી આપણે ઠંડા પડી જાય, ના નહીં ફાવે, નહીં આવડે, નહીં ફાવે, નહીં સમજણ પડે, એવું થાય છે ને ઘણી વાર. એટલે એને જાળવી રાખવાનું કામ બહુ મુશ્કેલ છે. વિકાસ તો આવતા તો આવી જાય, પણ એને સંભાળવો બહુ અઘરો છે. એટલે સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય? ઝડપી હોય, પણ સમય જતાં એ કેવી પડે છે? ધીમી પડે છે, સ્થિરતા આવે છે. એટલે ધ્યાન રાખજો, પણ અટકતી નથી. તેથી આ લક્ષણ બન્યું કે કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. પછીનું લક્ષણ કહે છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. કયા પરિવર્તન? શરૂઆતમાં જ બોલ્યો, પરિમાણાત્મક અને ગુણાત્મક. એટલે આર્થિક વિકાસમાં પહેલું ઉત્પાદનમાં વધારો. આ ઉત્પાદનનો વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન, જથ્થો ખાલી વધે. બરાબર. અને સંસાધનો દ્વારા જથ્થોય વધારવો, સાથે સંસાધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાંય સુધારો. પહેલાં વસ્તુઓ મળતી હતી પણ સારી ગુણવત્તા નથી, ક્વોલિટી નથી. અત્યારે સારી વસ્તુઓ મળે છે, વધુ જથ્થામાંય મળે છે, અને સારી ગુણવત્તાવાળી એ મળે છે. એટલે અહીંયા બંને પરિવર્તનો જોવા મળ્યા, પરિમાણાત્મક અને કયા પરિવર્તનો જોવા મળ્યા? ગુણાત્મક પરિવર્તનો જોવા મળ્યા. મેઇન આ છે ગુણાત્મક પરિવર્તન. પછી કહે છે માંગમાં પરિવર્તન આવે છે. લોકોની આવક વધે, ખરીદ શક્તિ વધે છે. એટલે વિકાસ થવાથી લોકોની, જો મેં જ કીધું કે આવક વધે, રુચિ બદલાય, રુચિ એટલે પસંદગી બદલાય, ફેશન બદલાય, ટેકનોલોજી બદલાય, અને પરિણામે બરાબર લોકોની માંગ બદલાય. એટલે વિકાસની શરૂઆતમાં પ્રાથમિક વસ્તુઓની માંગ ઝડપથી વધે. પ્રાથમિક એટલે કઈ? વિકાસની શરૂઆતમાં પ્રાથમિક વસ્તુઓની માંગ ઝડપથી વધે, જીવન જરૂરી વસ્તુઓ, પાયાની વસ્તુઓ જે અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી. અને ત્યારબાદ કઈ વસ્તુની માંગમાં ધીમે ધીમે વધારો થાય? મોસ્ટ ઓફ. જેમ જેમ આવક વધતી જાય, રોજગારી મળતી જાય, ખરીદ શક્તિ વધતી જાય, એમ પછી કઈ વસ્તુઓની માંગ વધે? મોસ્ટ ઓફની વસ્તુઓની માંગ વધતી જાય છે. પછી કહે છે કે શ્રમની ગતિશીલતા વધે. આજે એક જગ્યાએ કામ ના મળે તો દૂર સુધી કામ કરવા જાય, વિદેશોમાં લોકો કામ કરવા જાય, બીજા રાજ્યોમાં જઈને લોકો નોકરી કરે, અપડાઉન કરે છે. એટલે એના પરથી કહેવાય કે વિકાસને કારણે શિક્ષણ વધ્યું, લોકોની આવડત વધી, જ્ઞાન વધ્યું, ઝડપ વધી, ટેકનોલોજીસના સંશોધનો થયા. એના કારણે શ્રમની ગતિશીલતા શું થઈ? વધી. કોના કારણે વધી? શિક્ષણને લીધે, લોકોનું જ્ઞાન વધવાને કારણે. બરાબર. આ પણ એક જીવન ધોરણ ઊંચું લાવવાનું મૂળ કારણ. પછી કહે છે કે મૂડી સર્જનમાં વધારો થાય. ફરીને એક જ વાત આપણે લાવીએ
કે લોકોની આવક વધતા બચત વધે, અને બચત વધતા મૂડીરોકાણ વધે, મૂડી સર્જન વધે. અને તમને ખબર છે કે ઉદ્યોગોના વિકાસ માટે મૂડીરોકાણ જોઈએ, મૂડી સર્જન જોઈએ. એટલે વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે, અને એ માંગ પ્રમાણે નવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે નવા સાહસિકો, નવા બિઝનેસમેનો બરાબર બજારમાં આગળ આવે છે. અને જેટલા નવા બિઝનેસમેન આવે એમને મૂડીની જરૂર પડે, મૂડી સર્જન વધે, મૂડીરોકાણ વધે. કેમ કે લોકોની માંગ વધી છે, ઉત્પાદન વધારવું પડશે, ને એ વધારવા માટે નવું મૂડીરોકાણ કરવું પડશે. જેટલું મૂડીરોકાણ વધશે એટલી રોજગારી વધશે, અને રોજગારી વધશે એટલી આવક વધશે. પછી અહીંયા તમને કહેશે ટેકનોલોજીમાં ફેરફાર આવે. ક્યારનો બોલું છું, આધુનિક ટેકનોલોજી બની રહી. વિકાસ થતાં અગ્નિ અને પાણી પર આધારિત ટેકનોલોજીનો વિકાસ થાય. બરાબર, જેમ કે રેલવે પહેલાં અગ્નિથી ચાલતી હતી, હવે ઇલેક્ટ્રિસિટીની મદદથી આવી આધુનિક ટેકનોલોજી. પાણી પર આધારિત ટેકનોલોજી, પાણી દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય. બરાબર, એ ટેકનોલોજીને બદલે હવે મેં કીધું ને કોલસા અને લોખંડ પર આધારિત એ ટેકનોલોજીનો વિકાસ થયો. લોખંડના નવા મશીનો, યંત્રો અને કોલસા દ્વારા વિભિન્ન પ્રકારની ઉર્જાઓના ઉત્પાદન દ્વારા આપણે નવી ટેકનોલોજી વિકસાવતા ગયા. એટલે ટૂંકમાં પહેલાં અગ્નિ અને પાણી પર આધારિત ટેકનોલોજી હતી, એની જગ્યાએ હવે કઈ ટેકનોલોજી આવી ગઈ? માત્ર ને માત્ર કોલસા અને લોખંડ પર આધારિત. આ પણ એક વિકાસનો તબક્કો કહેવાય. અને અમુક તબક્કા, મેં ના કીધું શરૂઆતમાં વિકાસની ઝડપ વધારે, પણ સમય જતાં એ પ્રક્રિયા ધીમી પડે, અને ધીમી પડ્યા પછી વિકાસની પ્રક્રિયા કેવી બની જાય? સ્વયંભૂ. પછી બહુ મહેનત ના કરવી પડે, એકવાર ગાડી પાટા પર ચડી ગઈ એટલે પછી વિકાસ ઓટોમેટિક આગળ વધ્યા જ કરે. એની પાછળ પછી બહુ મહેનત કરવી પડતી નથી. ખાલી શરૂઆતમાં જ વધારે મૂડીરોકાણ કે ધ્યાન આપવું પડે, આવડત કે જ્ઞાનને તમારે અમલમાં મૂકવું પડે. ખ્યાલ આવી ગયો? આ એના લક્ષણો હતા. 7 લક્ષણો આપણે ભણ્યા. પહેલું, સતત ચાલતી પ્રક્રિયા, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન, માંગમાં પરિવર્તન, શ્રમની ગતિશીલતા વધે, મૂડી સર્જન વધે, ટેકનોલોજી બદલાય, અને અમુક સમય બાદ વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? સ્વયંભૂ હોય છે. હવે આજે આપણે જોઈએ કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા શું છે. આર્થિક વૃદ્ધિની જેમ આ ખ્યાલ એ સચોટ તો નથી, 100% સાચો નથી. એની એ મર્યાદા કે આર્થિક વિકાસનો ખ્યાલ, બરાબર ધ્યાન રાખજો, પ્રગતિ દર્શાવી શકે છે, પણ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે. પ્રગતિ દર્શાવે, આવક દર્શાવે, જીવન ધોરણ દર્શાવે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસ કરી શકતું નથી. એની ચર્ચાને, આવડત વધી, જ્ઞાન વધ્યું, ટેકનોલોજી વધી, પણ માનવ એના જીવન ધોરણમાં શાંતિ આવી, એ વિકાસની ચર્ચા કરી શકતું નથી. એટલે ટૂંકમાં આર્થિક વિકાસ એ માનવ પ્રગતિનું સાચું માપદંડ બની શકતું નથી. પહેલી મર્યાદા કે ખરેખર માનવીએ પ્રગતિ કરી, માનવી બધી ટેકનોલોજી લાવે, સાધનો લાવે, નાણું કમાય, શેના માટે? સુખ સંપત્તિ માટે. તો ખરેખર માનવ પ્રગતિ એમાં થઈ, માનવીને શાંતિ મળી, માનવીને સુખ મળી, એની ચર્ચા અહીંયા થતી નથી. એટલે માનવ પ્રગતિનું એ સાચું માપદંડ બની શકતું નથી. પછી કે છે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી ના શકાય. કેમ કે કીધું ને કે વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જથ્થો છે, એને માપી શકાય, પણ ગુણવત્તાને માપી ના શકાય, ગુણાત્મક ખ્યાલને માપી ના શકાય. બરાબર, એટલે કહે છે કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ છે. લોકોનું જ્ઞાન વધે, આવડત વધે, શિક્ષણ વધે, પછી જીવન જીવવાની પદ્ધતિ બદલાય, તો એમાં કેવા પરિવર્તનો આવ્યા? એવું શું કહેવાય કે પહેલાં અમે સાદું ઘી ખાતા હતા, સાદા ચોખા વાપરતા હતા, બાજરી જુવાર વાપરતા હતા, અને હવે અમે ઘઉં વાપરતા થયા. પણ કેટલા ટકા વધારો થયો? કેટલા ટકા પ્રમાણ વધ્યું? કેટલી ટકા સુખ શાંતિ વધી? કેટલું જ્ઞાન વધ્યું? એને બધું માપી ના શકાય. એટલે સમાવેશ પરિવર્તનોમાં કેટલો આવ્યો તેનું માપ કાઢવું કેવું છે? મુશ્કેલ છે. એ માપી શકાતું નથી. આમે ગુણવત્તાને માપી ના શકાય, પરિમાણાત્મક પરિવર્તનો માપી શકાય. જ્યારે આર્થિક વિકાસ બંનેમાં આવે છે, પરિમાણાત્મક તો છે, સાથે સાથે ગુણાત્મક પણ છે. અને હમણાં જ કીધું કે આર્થિક વિકાસ થાય તો મેં હમણાં જ કીધું પ્રજાનું જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. પણ પાછો જોજો ક્વેશ્ચન માર્ક છે. બરાબર, કે આ ક્વેશ્ચન માર્ક કરી તમને આપ્યો છે. આજે ભારતમાં આર્થિક વિકાસ આપણે જોઈ રહ્યા છીએ, પ્રજાના જીવન ધોરણમાં પણ હજુ બહુ સુધારો થયો નથી. હજુ ઘણી પ્રજા પછાત છે.
બે, દ્વિમુખી અર્થતંત્ર. હજુ ઘણા ગામડા એવા છે, ઘણી પ્રજા એવી છે જેમને આધુનિક ટેકનોલોજી, મોબાઈલ, સ્માર્ટફોન એનું કશું જ્ઞાન નથી. એવું જ પછાત જીવન, હજુ હળ અને બળદથી ખેતી થાય છે. એટલે ટેકનોલોજી આધુનિક આવી, પણ હજુ લોકોનું પ્રજાનું જીવન ધોરણ એટલું સુધર્યું નથી. એટલે આર્થિક વિકાસ એટલે ખાલી એટલું કેવું અઘરું છે કે જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું સંપૂર્ણપણે કહી શકાતું નથી. ખ્યાલ આવે? એટલે ટૂંકમાં 3 મર્યાદા એની બતાવી આ લોકોએ. પહેલું કે માનવ પ્રગતિનું સાચું માપદંડ નથી બની શકતો. બીજું, સમાજમાં આવેલા પરિવર્તનો જે છે, બરાબર, એનું માપ કાઢવાનું બહુ મુશ્કેલ છે. સમાજમાં આવેલા પરિવર્તનો એટલે વૃદ્ધિને માપી શકાય છે પણ વિકાસને માપી શકાતો નથી. અને ત્રીજો પોઈન્ટ, પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવ્યું પણ આર્થિક વિકાસ કેવી રીતે થયો અને જીવન ધોરણમાં કેટલો સુધારો થયો એને માપવાનું કાર્ય બહુ મુશ્કેલ છે. એટલે ટૂંકમાં એવું કહેવાય છે કે વિકાસ એટલે જીવન ધોરણ એ કહેવું ખોટું. બીજા ઘણા બધા સુધારા કહી શકાય. એટલે બહુ મર્યાદિતતા પણ ના રખાય. આટલો ખ્યાલ આની અંદર તમારે ધ્યાનમાં રાખવાનો. તો આપણે આર્થિક વિકાસમાં આજે ભણ્યા સંપૂર્ણપણે એનો અર્થ, પછી માઇકલ ટોડેરો, મેયર અને મેકલપની વ્યાખ્યા, એના 7 લક્ષણો એ ભણ્યા કે સતત ચાલતી પ્રક્રિયા, પરિમાણાત્મક, ગુણાત્મક, માંગમાં પરિવર્તન, શ્રમની ગતિશીલતા, મૂડી સર્જન, ટેકનોલોજી અને વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ, અને 3 મર્યાદા ભણ્યા. આટલું ડિસ્કશન આજના લેક્ચરમાં આપણે કર્યું છે. ખાલી લક્ષણો, વ્યાખ્યા વૃદ્ધિ અને વિકાસની મોડે કરી રાખજો, બરાબર લખીને. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. એ બહુ જ અગત્યનો છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, ત્યાં સુધી આપણે હવે આટલી લખીને તૈયારી કરતા રહેજો અને અસાઇનમેન્ટ મોકલતા રહેજો. ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરની ચર્ચામાં વૃદ્ધિ અને વિકાસની વાત કરીશું.